શું આંગણવાડી બહેનોને હવે મળશે જૂની પેન્શન યોજનાનો લાભ? આઈસીડીએસ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ માટે આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાના હુકમમાં સુધારા હુકમ કરવા બાબતે એક મહત્વનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાના હુકમમાં સુધારા હુકમ કરવા બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રસ્તાવના જોઈએ તો વંચાણે રિટેલ ક્રમાંક 1 ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 23/2003 થી નિમણૂક પામેલા બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 ને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબતનો હુકમ કરવામાં આવેલ છે, જેમાં નીચે મુજબ સુધારા હુકમ કરવામાં આવ્યો છે. જેમાં સુધારા હુકમમાં ઉક્ત હુકમમાં સંબંધિત કર્મચારીની અરજી અન્વયે કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી આઈસીડીએસ દ્વારા રજૂ થયેલ દરખાસ્તની વિગતો તેમજ તેના આનુષંગિક આધાર પુરાવાને ધ્યાને લઈ સદર હુકમ કરવામાં આવેલ છે. જો રજૂ કરેલ આધાર પુરાવા અંગે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો હુકમ રદ કરવા પાત્ર થશે તથા સંબંધિત સામે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા શબ્દો દૂર કરવામાં આવે છે અને તેની જગ્યાએ જૂની પેન્શન યોજનામાં સમાવેશ ઉક્ત અધિકારીઓ પ્રથમ નિમણૂક થઈ તે જ સેવા પર ઉપરની જગ્યા પર બઢતી મેળવેલ છે. આમ નાણાં વિભાગના તારીખ 16/4/2025ના ઠરાવના મુદ્દા નંબર 2.3 ક અનુસારની પાત્રતા ધરાવે છે તેનો ઉમેરો કરવામાં આવે છે. આ સિવાય ઉક્ત તારીખ 12/9/25ના હુકમની અન્ય વિગતો યથાવત રહેશે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી તેમજ તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ એક મહત્વનો સુધારા હુકમ જાહેર કરવામાં આવ્યો છે, જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આંગણવાડી બહેનોના પગારમાં શું વધારો કરવામાં આવશે? શું તેમને પણ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે? તે હવે જોવાનું રહ્યું. ધન્યવાદ.